આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગરથી જીજી હોસ્પિટલની મુલાકાત લીધી. જીજી હોસ્પિટલ ખાતે મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી મુળુભાઈ બહેરા, ધારાસભ્ય દિવેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ જોડાયા. અહીં આરોગ્ય મંત્રીએ હોસ્પિટલ સુધારો કરવા ખાતરી આપી. તેમણે કહ્યું કે આવનાર સમયમાં આધુનિકીકરણ સાથે સરકારી હોસ્પિટલ લોકોની સેવા માટે બનાવવામાં આવશે. સાથે જ હોસ્પિટલની કાયાપલટ કરવામાં આવશે. હોસ્પિટલનું આધુનિકીકરણ કરાશે તેમજ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે. સામાન્ય જનતાને આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શું કહેશો ઋષિકેશભાઈ, નવા રંગ સાથે હવે હોસ્પિટલ આગળ વધી રહી છે, નવીનીકરણ તરફ જઈ રહ્યા છે, આપની મુલાકાત? જામનગરના અમારા સાંસદ સભ્ય અને તમામ ધારાસભ્યો અવારનવાર જીજી હોસ્પિટલ અને એમપી શાહ મેડિકલ કોલેજ આ બાબતે પત્ર દ્વારા ટેલિફોન દ્વારા અનેકવિધ રજૂઆતો એમના તરફથી મળતી હતી. એને નવીનીકરણનો કાર્યક્રમ આપણે જ્યાં આગળ જે જૂના બિલ્ડિંગ્સ છે અને જૂના બિલ્ડિંગ્સની અંદર જે સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપી રહ્યા છીએ એ તમામ નવા બિલ્ડિંગો બને, કારણ કે ખૂબ જૂના અને જર્જરિત છે. હવે જ્ઞાન અને ટેકનોલોજીનો વિસ્ફોટ છે એટલે નવા સાધનો, નવા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વગેરે એમની રજૂઆતો અનેક સમયથી હતી. 700 બેડની આપણી હોસ્પિટલ બની છે અને તાજેતરમાં પણ લગભગ 750 કરોડના કામો કેટલાક પૂરા થયા છે અને કેટલાક કામો હવે નવા શરૂ થઈ રહ્યા છે. આ તમામ કામો સાથે પેશન્ટ કેર, સૌથી વધારે મહત્વનું જામનગર જીજી હોસ્પિટલ એટલે પેરીફરીના વિસ્તારમાં રાજકોટથી લઈ છેક અહીંયા સુધી અહીંયા ખૂબ બધા પેશન્ટો રિફર થતા હોય એટલે એમને મળવાની જે મેડિકલ ફેસિલિટીઝ છે એમાં ક્યાંય કમી ના રહે. કારણ કે જ્યારે લોકોનો વિશ્વાસ અને ખૂબ નામવાળી આપણી આ હોસ્પિટલ છે અને એ હોસ્પિટલમાં કોઈ પણ સુવિધા બાકી ના રહે એની ચિંતા કરીએ છીએ. અને ખાસ મને એક વાતનો આનંદ થયો કે અહીંયા ન્યુરોલોજીની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે આપણે અહીંયા આ હોસ્પિટલના પ્રયત્ન દ્વારા થઈ રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી ઓબેસિટીની વાત કરી રહ્યા છે ત્યારે મેં એક નવતર પ્રયોગ ભાવસીજી હોસ્પિટલમાં જોયો. રોજે રોજ 2 કલાકની સ્પેશિયલ ફિઝિશિયનની ઓપીડી ઓબેસિટીમાં હાઇટ વેઇટ સાથે એ લોકો કરી રહ્યા છે અને જીવન જીવવાના લાઈફસ્ટાઈલમાં એ લોકો સલાહ પણ આપી રહ્યા. એવી જ વાત મેં અહીંયા પણ કરી છે કે અહીંયા પણ ઓબેસિટી માટેની દિવસની 2 કલાક જો કાઢી અને એ લોકોને સલાહ સૂચન આપવામાં આવે અને ભવિષ્યમાં BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ માટે પણ અમુક પ્રકારના સાધનો આવે છે વસાવી અને એના પ્રોટીન ને ફેટની અંદર જે તાત્કાલિક થઈ શકે એવી એમને સલાહો મળે એ બાબતની પણ વાત કરી છે. અને ટીબીનો કાર્યક્રમ પણ આ કેમ્પસમાં પણ ખૂબ સારી રીતે ચાલતો છે. ખાસ કરીને લોર્ડ ઇરવિનના વખતમાં આખી હોસ્પિટલ બની હતી. કેટલા સમયમાં નવીનીકરણ પામશે અને શું નવી સુવિધા એમાં જોવા મળશે? સ્વાભાવિક છે, આટલી મોટી હોસ્પિટલ વર્ષો વર્ષ જ્યારે ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ થયું હોય ને એ એસ્ટાબ્લિશમેન્ટમાં હવાના સમયની અંદર એને ફેરફાર કરવો હોય, જૂના બિલ્ડિંગ રિમૂવ કરી એ જ ફેસિલિટી ત્યાં પ્રસ્થાપિત કરવી હોય, એ પણ જૂની વ્યવસ્થાઓની જગ્યાએ નવી આધુનિક વ્યવસ્થા, નવા આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે, એટલે સ્વાભાવિક અને થોડો સમય જવાનો છે પણ આ પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા ચાલુ છે. આવનારા સમયમાં જામનગરમાં નવી જીજી હોસ્પિટલ કાર્યરત થવાની છે. ત્યારે ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે તેમને જામનગરની જીજી હોસ્પિટલનું મુલાકાત કરી અને ફેરફારો પણ સૂચવ્યા છે અને ડોક્ટર સાથે વાતચીત પણ કરી છે. કિંજલ કારસરિયા, ગુજરાતી, જામનગર.